જય જિનેન્દ્ર મિત્રો, આપણે જીવનમાં સફળ થવા માટે સતત દોડતા રહીએ છીએ. કોઈને ધન જોઈએ છે, કોઈને પ્રતિષ્ઠા, કોઈને સત્તા, તો કોઈને બીજાથી આગળ નીકળવાની ઈચ્છા હોય છે. પરંતુ ક્યારેય આપણે પોતાની જાતને પૂછ્યું છે કે શું મેં ખરેખર મારા મનને જીત્યું છે? જૈન ધર્મને આપણને ખૂબ જ સુંદર અને ઊંડો સંદેશ આપે છે. સૌથી મોટો વિજય કોઈ બીજા વ્યક્તિ પર મેળવવો વિજય નથી, પરંતુ પોતાના મન, પોતાની ઇન્દ્રિયો અને પોતાના કશાયો પર મેળવેલો વિજય છે. ક્રોધ આવે ત્યારે ક્રોધને રોકવો, માન મળે ત્યારે અહંકાર ન કરવો, લોભ સામે સંતોષ રાખવો અને કોઈ આપણને દુઃખ આપે ત્યારે ક્ષમા રાખવી. આ જ સાચી આત્મવિજયની શરૂઆત છે. આપણે ઘણી વખત માનીએ છીએ કે આપણી મુશ્કેલીઓનું કારણ બહારની દુનિયા છે. કોઈ વ્યક્તિ આપણને દુઃખ આપ્યું, કોઈએ અપમાન કર્યું, કોઈએ આપણો વિશ્વાસ તોડ્યો. પરંતુ જૈન દર્શન આપણને અંદર જોવાનું શીખવે છે. પરિસ્થિતિ આપણને હંમેશા નિયંત્રિત કરી શકતી નથી, પરંતુ તે પરિસ્થિતિને આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ તે આપણા હાથમાં છે. જો મન અશાંત હોય તો સુખ, સગવડો હોવા છતાં શાંતિ મળતી નથી. અને જો મન શાંત હોય તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આત્મા સ્થિર રહી શકે છે. મિત્રો, બહારની દુનિયાને જીતવી સરળ હોઈ શકે છે, પરંતુ પોતાના મનને જીતવું સૌથી મોટું સાધન છે. મહાવીર સ્વામીએ આત્મસંયમ, અહિંસા અને કશાયોના વિજયનો માર્ગ બતાવ્યો. તેમનો સંદેશ આપણને યાદ અપાવે છે કે આત્માની શુદ્ધિ બહારની વસ્તુઓથી નહીં, પરંતુ પોતાના વિચારો, ભાવો અને કર્મોના શુદ્ધિકરણથી થાય છે. જ્યારે ક્રોધ ઓછો થાય છે ત્યારે સંબંધોમાં શાંતિ આવે છે. જ્યારે લોભ ઓછો થાય છે ત્યારે સંતોષ વધે છે. જ્યારે અહંકાર ઓછો થાય છે ત્યારે નમ્રતા જન્મે છે. અને જ્યારે મનમાં દ્વેષ ઓછો થાય છે ત્યારે આત્મામાં શાંતિનો અનુભવ થાય છે. એટલે આજે આપણે એક નાનો સંકલ્પ કરીએ. કોઈને જીતવાનો પ્રયત્ન કરતા પહેલાં પોતાના ક્રોધને જીતવાનો પ્રયત્ન કરીશું. બીજાની ભૂલો શોધતા પહેલાં પોતાના દોષોને ઓળખીશું. અને દુનિયા આપણને શું આપે છે તેની ચિંતા કરતાં પહેલાં આપણે દુનિયાને શું આપી રહ્યા છીએ તે વિચારીશું. કારણ કે અંતે સાચો વિજય બહારની દુનિયા પર નહીં, પોતાના અંતર પર મેળવેલો વિજય છે. જ્યારે મન શાંત થાય છે ત્યારે જીવનનો સાચો અર્થ સમજાય છે. અને જ્યારે આત્માનું અંતર વળે છે ત્યારે સમજાય છે કે મેળવવા માટે આપણે આખી જિંદગી દોડતા રહ્યા, તે શાંતિ તો આપણા પોતાના અંતરમાં જ હતી. ધર્મને માત્ર જાણવો નહીં, ધર્મને સમજવો. અને સૌથી મહત્ત્વનું, ધર્મને જીવનમાં ઉતારવો. જય જિનેન્દ્ર. જો આ વિચાર તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જૈન ધર્મ હિસ્ટ્રી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આત્મવિજય જ સાચો વિજય છે. જય જિનેન્દ્ર, જય જિન શાસન.